નમસ્કાર મિત્રો, જે રીતે મોરબીની અંદર વાવડી રોડ હોય, સનાડા રોડ હોય, રવાપર રોડ હોય કે સામાકાંઠો હોય કે ભક્તિનગર બાયપાસ હોય, પશુધનનો એટલો ત્રાસ છે. રોજ તમે જોઈ શકો છો મોરબીની અંદર વાવડી રોડ ઉપર અડીંગો જમાવીને બેઠા હોય છે, રવાપર રોડ ઉપર પણ અડીંગો જમાવીને બેઠા હોય છે, સનાડા રોડ ઉપર પણ અડીંગો ને સામાકાંઠે તમે જોઈ લ્યો ત્યાં પણ પશુધન એટલા રોડ ઉપર અડીંગો જમાવીને બેઠા હોય છે. ત્યારે કમિશનર સાહેબજીને હું કહેવા માગું છું કે તમે એમ કહો છો કે કામગીરી ચાલુ છે, રોજ ઢોર પકડવામાં આવે છે, આંકડા આપે છે 50 પકડા 100 પકડા, તો આ પશુધન આવે છે ક્યાંથી? જો તમે નક્કર કામગીરી કરતા હોય પશુધન પકડવાની તો આટલા હજી પશુ તમે જોઈ શકો છો મોરબીમાં અડીંગો જમાવીને બેઠા હોય છે. રોજબરોજ જે રીતે તમે રોજ જોઈ શકો છો મીડિયાની અંદર કે આ ખૂટિયા બાંધતા હોય છે, એમાં અહીંયા રાહદારી જે પ્રસાર થતા હોય છે એમને પણ નુકસાની થાય છે, કોઈને લાગી જાય છે. તમે અનેક વિડીયો જોયા છે કે બાઇકમાં નુકસાની હોય, ગાડીમાં નુકસાની હોય, ક્યાંય દુકાન સુધી ઠેઠ બાંધતા અહીંયા જતા રહીએ છે. તો આ રીતે જો શું આ કમિશનર સાહેબ કોઈનો જીવ જાય પછી આ કામગીરી કરવાના છે કે શું? હું કમિશનર સાહેબને કહેવા માગું છું કે આના ઉપર નક્કર કામગીરી કરીને જેટલા પણ પશુધન હોય એને પકડવામાં આવે. જો આ રીતની જ તમારી કામગીરી રહી તો મને નથી લાગતું કે 2-3 વર્ષમાં તમે આ પશુધનને પકડી શકશો. તમે તાત્કાલિકના ધોરણે પશુધનને પકડવામાં આવે કે જે આ રખડતા ઢોર છે, રોજ ઉઠીને તમે જોઈ શકો ટ્રાફિક થઈ જાય છે અને રોજ તમે જુઓ છો કે વાહન જતા હોય તો એમાંય બાંધતા હોય એની હિસાબે બે બાજુ ટ્રાફિક ઊભું રહી જાય છે. અને રોજ તમે આ ડેઇલી પ્રક્રિયા છે કે રોજ ક્યાંક ને ક્યાંક ખૂટિયા યુદ્ધ ચાલુ જ હોય છે. ને આના માટે મોરબીની જનતાને છુટકારો મળે, તમે આના ઉપર ઝડપથી કામગીરી કરો એવી મારી તમને વિનંતી છે.